અમદાવાદમાં સ્વાસ્થ્ય સુવિધાનું નવું સોપાન. નારાયણા હોસ્પિટલમાં અત્યાધુનિક રેડિયેશન ઓન્કોલોજી સેન્ટરનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ. નવી ટેકનોલોજીની મદદથી રેડિયેશનના સેશન 2 મિનિટમાં થઈ શકશે પૂર્ણ. કેન્સરના ટ્યુમર સિવાયના તંદુરસ્ત કોષો રહેશે સંપૂર્ણ સુરક્ષિત. રાજ્યમાં ખરીફ પાક નિદર્શન કીટ મામલે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ. ખેડૂતો 5 જૂન સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર ભરી શકશે ફોર્મ. કપાસ, મગફળી, બાજરી, તુવેર અને ડાંગર સહિતના મુખ્ય પાકો માટે મળશે નિદર્શન કીટ. ખેડૂતોને આધુનિક ખેતીથી રીતોથી માહિતગાર કરવાનો સરકારનો મુખ્ય ઉદ્દેશ. રાજ્યની પોલીસનું માનવીય અભિગમ. નડિયાદ પોલીસે જામીન મુક્ત સ્થળાંતરિત મહિલા શ્રમિક અને તેના નવજાત બાળકને સુરક્ષિત પહોંચાડ્યા માદરે વતન. મહિલા શ્રમિકે સંવેદનશીલ પોલીસ અને રાજ્યતંત્રનો માન્યો આભાર. મ્યાનમારના રાષ્ટ્રપતિ યુ મિન યાંગ ભારતની 5 દિવસની મુલાકાતે. બોધગયા પહોંચી મહાબોધિ અને સુજાતા મંદિરમાં કરી પૂજા અર્ચના. સાંજે વિદેશમંત્રી એસ જયશંકર સાથે કરશે બેઠક. આ મુલાકાત બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપવા તરફ એક મહત્વપૂર્ણ પગલું. સીડીએસ જનરલ અનિલ ચૌહાણનો કાર્યકાળ પૂર્ણ. નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ત્રિસેવા ગાર્ડ ઓફ ઓનર સાથે અપાઈ વિદાય. સીડીએસે હંમેશા બનાવી રાખ્યો ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ. તો લેફ્ટનન્ટ જનરલ એન.એસ. રાજા સુબ્રમણ્ય સંભાળશે નવા સીડીએસ તરીકેનો કાર્યભાર. પરમાણુ સમજૂતીને લઈને અમેરિકા અને ઈરાન આમને સામને. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગ્સેથનું નિવેદન. જો સમજૂતી કરાર ન થયો તો ફરીથી શરૂ કરાશે હુમલા. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં પલટો. આગામી 4 દિવસ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ. વહેલી સવારે અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા અને દાહોદમાં વરસાદી છાંટા. નાગરિકોને આકરી ગરમીમાંથી મળી આંશિક રાહત. 60 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન. માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની કડક સૂચના. આઈએસએસએફ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારતનો દબદબો. મહિલાઓની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સુરુચિ સિંહે સુવર્ણ પદક કરી પોતાના નામે કર્યો અને ઈશા સિંહે રજત પદક જીતીને ભારતની સફળતામાં કર્યો વધારો. બેવડી સફળતા સાથે ભારત પહોંચ્યું પદક તાલિકામાં શીર્ષ સ્થાને.